નમસ્તે, હું રુજુ અમિત બુચ. અમે અહીંયા એસ્ટ્રલ ચેરિટેબલ ટ્રસ્ટમાં 15 દિવસનો નેચરોપેથીનો કોર્સ કર્યો. એમાં અમારા મેન્ટર ડૉક્ટર દેવયાનીબેન જોગીએ બધું અમને શીખવાડ્યું અને ખૂબ મજા આવી. બહુ જ સહજ, સરળ અને આત્મીયતાથી એમણે નાનામાં નાની વસ્તુ અમને શીખવાડી છે. બધી જે શું કહેવાય કે થેરાપીઝ જે આમ સામાન્ય લાગે પણ એ બધું નેચરોપેથીને કનેક્ટેડ હતું. પ્લસ કઈ રીતે સ્પિરિચ્યુઆલિટી આપણી અંદર લાવવી એ પણ એમને બધું અમને શીખવાડ્યું છે. અને જે સિલેબસ હતો એનાથી વધારે આપ્યું છે અને બહુ જ પ્રેમથી અને બહુ જ લાગણી સાથે અમને શીખવાડ્યું છે. અને થેન્ક યુ એવરીવન, બધા અમારા જે સ્ટુડન્ટ્સ છે એસ્ટ્રલ, એના બધા સેવકો, કલગીબેન, ટ્રસ્ટીઝ, બધાને થેન્ક યુ કહું છું. આટલી કાળઝાળ ગરમીમાં અમે આવતા હતા ત્યારે જે રિક્ષાવાળા અમને લઈને આવતા હતા એ બધાને થેન્ક યુ કહું છું. અને મેડમને બહુ જ થેન્ક યુ. તમે દેવયાનીબેન ખૂબ આગળ વધો અને આ રીતે એક તમે જે સેવા આપો છો ને, અને ખરેખર આ સેવા છે. એટલા બધા વડીલોને કે નાનાને એમને એવું લાગ્યું નથી કે આ નાના છે કે મોટા છે. એમને બધાને બહુ સરસ રીતે ટ્રીટમેન્ટ આપી છે. કે મડ થેરાપી હોય કે પેલું જિંજરનું હોય, એમાં જે એક માં હોય કે પેલી નાની દાદી આપણને કેવું સર્વ કરે કે મોટી બહેન, નાની બહેન, એટલા પ્રેમથી એમણે બધું અમને મસાજ ને બધું પહેલાં લપેટ ને બધું કર્યું છે ને, તમને કે આવું કેવી રીતે બની શકે કે એક ટોટલી ડાઉન ટુ અર્થ કહો કે એવું જેનામાં ખરેખર એક લેવલ ઉપર હોય ને એ વ્યક્તિ જ આવું કરી શકે. કદાચ મેડમ મને એવું કે રિવ્યૂ આપો આ તે, પણ હું કદાચ એના માટે એલિજિબલ નથી કે રિવ્યૂ આપું, કારણ કે અમે એટલા નોલેજ બી નથી અમારામાં. પણ ખરેખર મને એવું લાગ્યું કે આ હું જે બી કહું છું કે રિવ્યૂ નથી, એક મારી ફિલિંગ હું બધાને આગળ રજૂઆત કરું છું. અને ખરેખર આઈ એમ વેરી થેન્કફુલ ટુ ઈચ એન્ડ એવરી પર્સન જે આ 15 દિવસમાં મારી સાથે મારી કોન્ટેક્ટમાં આવ્યું છે બધા માટે. ઇવન મારો ઘરનો માણસ હોય, મારી હેલ્પ હોય, એ હોય કે કોઈ બી વ્યક્તિ હોય, બધાનું થેન્ક યુ કહું છું. અને થેન્ક યુ સો મચ જે લોકોએ અમારા વિડીયોઝ લીધા છે, ફોટા પાડ્યા છે, પછી જે બધા સેવકો આવીને અમારા માટે એસી ચાલુ કરી જતા હતા, બહાર ઠંડુ પાણી રાખ્યું છે, અને બધા માટે થેન્ક યુ છે. અને સૌથી વધારે તો થેન્ક યુ એ લોકોને કે જે એસ્ટ્રલના ટ્રસ્ટીઝ છે કે એની ટીમ છે કે કમિટીઝ છે, એ લોકોને કે એ લોકો કેવા બધા દીર્ઘદ્રષ્ટા હશે કે એ આટલા સરસ લોકોને અમારી પાસે લઈ આવ્યા અને અમે અહીંયા આવી ગયા. સૌથી અગત્યની વાત એ છે કે આ આશ્રમ બહુ જ વર્ષોનો હતો, એને એસ્ટ્રલે બહુ જ સરસ રીતે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલી કાઢીને એને એ કર્યું. ને મેડમને અમને એવું કહ્યું છે કે જે નીચેનો જે રૂમ છે આપણા ગુરુદેવનો, એની આગળ બેસવાનું, પગે લાગવાનું, મેડિટેશન કરવાનું. તો એ પણ હું કરું છું હવે, કે બસ એક ખેંચાણ થઈ ગયું છે કે બસ આવું છે ને આ બધું કરવું છે. વેરી ગુડ. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્તે.